ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રફુલભાઈ પાનસરિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાસંગિક સંબોધનમાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરિયાએ 1857ના વિપ્લવથી લઈને 1947 સુધી દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદો અને કર્મવીરોને ભાવાંજલિ અર્પી હતી. સાથે જ ભરૂચની ધરતીના કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકોર અને ચંદુલાલ દેસાઈ જેવી વિભૂતિઓના રાષ્ટ્રપ્રેમ અને યોગદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશને વધુ મજબૂત બનાવવા માટે ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ, માત્ર રાષ્ટ્રવાદ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકે મન, વચન અને કર્મથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું પડશે. પ્રભારી મંત્રીએ ડિજિટલ પેમેન્ટ અને ડીબીટી મારફતે લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચાડવા સહિત દેશની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન કાર્ડ અને દુર્ગમ વિસ્તારમાં 108 ટુ વ્હીલર એમ્બ્યુલન્સ જેવી સેવાઓની સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચતી હોવાનું પણ જણાવ્યું હતું. યુવાનોને ખાસ સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે યુવા શક્તિ દેશની સૌથી મોટી તાકાત છે. યુવાનો વ્યસનમુક્ત બને, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે અને વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપે એ સાચી રાષ્ટ્ર સેવા છે. ઝઘડિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ તેમજ અંગદાન અને ચક્ષુદાન જેવી માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો અને પોલીસ જવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. પોલીસ ડોગ દ્વારા ગુના સંશોધન કામગીરીનું જીવંત નિર્દેશન તેમજ માઉન્ટેડ ઇવેન્ટ અને ટેન પેંગિંગ રોમાંચક કરતબોએ ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરિયાએ ઝઘડિયા તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો. અંતે રાષ્ટ્રગાન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. ચારે દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. 125 કરોડ વ્યક્તિઓ એક દિશામાં એક ડગલો આગળ માંડી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર 125 કરોડ ડગલા આગળ વધી રહ્યું છે. સમાન આકૃતિ, સમાન હૃદયોની એક દિશા, એક હૃદય. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમે એક પ્રતિજ્ઞા લઈ છે, મારું રાષ્ટ્ર મજબૂત. એ અર્થતંત્ર હોય કે સ્વાવલંબન ભારત હોય, એ પારિવારિક ભાવનાઓ હોય, દેશને આંતરિક રીતે ભટકાવનારા એ તત્વોને આપણે સાખી લેવાના નથી. માટે રાષ્ટ્રાય સ્વાઈદમના મમનો મંત્રથી આગળ વધીએ. એક સમયે દેશના ગરીબ, વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે. ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને, વંચિતોને લાભ મળી રહ્યો છે અને વિશ્વની સૌથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા એ ભારતને થઈ છે. એ મેક ઇન ઇન્ડિયા હોય કે ભારતની અંદર ઉત્પાદન, આજે 14 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા આ દેશની ધરા પર ફાઇટર પ્લેનના ટાયર સુધા નતા બનતા. આજે પૂરા ને પૂરા એ ફાઇટર પ્લેનો રાષ્ટ્રની ધરતી પર નિર્માણ થઈ રહ્યા છે.